દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ખેડૂતોને વળતર મળે એવી રજૂઆત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સમગ્ર વડોદરા જિલ્લા અને તાલુકામાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાદરા તાલુકાના છેવાડાના ગામોમાં ઢાઢર નદીના પાણી ફરી વળતા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે પાદરા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી કે સરકાર સુધી વાત પહોંચાડીને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી વ્યવસ્થા કરવામાં આવે, જેમાં મુખ્ય પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જયપાલસિંહ પડિયાર, વડોદરા જિલ્લા પંચાયત સભ્ય શ્રી અર્જુનસિંહ પડિયાર, વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલે, પાદરા તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણછોડભાઈ પરમાર, ચોકારી જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય નટવરસિંહ પડિયાર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ। રિપોર્ટર જીવન કટારિયા સાથે નિરંજન ભટ્ટ, જન અર્બન ન્યૂઝ, પાદરા। કરતાં વધુ વરસાદ થવા પામ્યો છે, જેના કારણે લોકોને અતિવૃષ્ટિનો સામનો કરવો પડ્યો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। જેવી રીતે વિશ્વામિત્રીનું પાણી ઢાઢરમાં આવ્યું અને એના કારણે ઢાઢર કિનારો હોય કે પાદરા તાલુકાના અનેકો ગામો હોય એમાં ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું અને એમના ઘર વખરી ખરાબ થઈ જવા પામી, પશુઓ પણ તણાઈ જવા પામ્યા। ખાસ કરીને પાક સદંતરપણે 100% પાક નિષ્ફળ જવા પામ્યો છે। આ તમામ બાબતોની સાથે સાથે અગાઉ જ્યારે કલેક્ટરશ્રી 2021માં જ્યારે પાદરા તાલુકાની મુલાકાતે હતા ઢાઢર કિનારાની, તે વખતે પણ અમે લોકોએ રજૂઆત કરી હતી કે અહીંયા માઇનોર બ્રિજ બનાવવામાં આવે તો કમસે કમ આવા સમયમાં ગામનો સંપર્ક વ્યવહારનું ના બને ને અવર જવર ચાલુ રહે। તેવી જ રીતે નાવડી માટેની પણ રજૂઆતો કરી હતી કે આકસ્મિક એકદમ પાણી આવી જાય ત્યારે લોકો સ્થળાંતર કરવું હોય તો તાત્કાલિક ધોરણે જો એ લોકો પાસે નાવડી હોય તો સ્થળાંતર કરી શકે। સાથે જે કાચા પાકા મકાનો પડી ગયા છે, લોકોને વાહનોને નુકસાન થયું છે, વેપારીઓને જે નુકસાન થવા પામ્યું છે, પશુઓ જે તણાઈ જવા પામ્યા છે, આ તમામ બાબતોને લઈને પાદરા તાલુકા માટે આર્થિક પેકેજની જાહેરાત થાય। સાથે ખેડૂતોને સંપૂર્ણપણે જે નવો સુધારો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુધારો કરીને જે આ કેશ ડોલ 100 રૂપિયા આપવાની વાત કરે છે તદ્દન મજાક સમાન છે, એટલે એ કોઈ સંજોગોમાં ચલવી ના લેવાય। ઘર વખરીને 2500 આપવાની વાત કરે છે, એ પણ આજના મોંઘવારીના યુગમાં ચલાવી નહીં લેવાય। એક બાજુ ડબલ ને ત્રિબલ એન્જિનની વાતો કરવામાં આવે છે, પરંતુ જો શું સરકારને ખબર નથી કે મોંઘવારીનો દર આટલો વધી ગયો હોય તમે 100 રૂપિયા આપો એ કેવી રીતે ચલવી લેવામાં આવે? ઘર વખરીના નામે 2500 આપો તો આજના જમાનામાં 2500 ચાલે કેટલા દિવસ? એટલે કમસે કમ 15,000 થી 20,000 રૂપિયાની સહાય કરવામાં આવે એવી આજે અમે માગણી કરવામાં આવી છે।